નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ. આજે ફરીથી આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો કે જેમાં ટોપિક છે મેન્ડેલિયન અનિયમિતતા. તો લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે બે રોગો શીખ્યા હતા. એક શીખ્યા હતા રંગઅંધતા અને બીજો શીખ્યા હતા આપણે હિમોફિલિયા. ત્રણ રોગ જે છે કે જે હજી શીખવાના બાકી છે, જેમાં એક રોગ જે છે એ છે સિકલ સેલ એનિમિયા, બીજો ફિનાઇલ કીટોન્યુરિયા અને ત્રીજો છે થેલેસેમિયા. તો આજે આપણે આ ત્રણ રોગ છે એ કમ્પ્લીટ કરીશું. એટલે આપણો જે મેન્ડેલિયન અનિયમિતતાથી થતા રોગોનો જે ટોપિક છે તે આપણો આજે કવર થઈ જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે જે રોગ છે સિકલ સેલ એનિમિયા એ રોગ શરૂ કરીએ છીએ. આ રોગ જે છે તે તમે ઘણી જગ્યાએ સાંભળ્યો જ હશે, સિકલ સેલ એનિમિયાનો રોગ. તો આ રોગની જો વાત કરું તો આ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે. જો પેલા બંને જે રોગ હતા રંગઅંધતા અને હિમોફિલિયા, કે જે લિંગ સંકલિત એટલે એક્સ રંગસૂત્ર પર જે જનીન આવેલું છે ખરાબ થઈ જવાથી રોગ થતા હતા, એટલે લિંગ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી હતી. આ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે. કોની છે? દૈહિક સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે. દૈહિક, જેને આપણે બીજું શું કહીશું? ઓટોઝોમલ. દૈહિક સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે. આ જે દૈહિક સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે, તો આ જનીન ક્યાં આવેલું છે? તો આ જે જનીન આવેલું છે 11મા નંબરના રંગસૂત્ર પર. કેટલા રંગસૂત્રો છે આપણી પાસે? દૈહિક રંગસૂત્ર 22 જોડ છે. તો તેમાં 11મા નંબરનું રંગસૂત્ર છે તેના પર આ જનીન આવેલું છે. આ રંગસૂત્ર પર જે જનીન છે એ એકલ જોડ જનીન આ રોગનું નિયંત્રણ કરે. કઈ રીતે? તો જો આ રીતે રંગસૂત્ર છે, આ 11મા નંબરનું રંગસૂત્ર છે. જો એના પર અહીંયા એના પર HBA અને HBA, બરાબર? જો અહીંયા લખી દઉં છું. HBA જે છે એ છે સામાન્ય અને HBS જે છે એ છે અસરગ્રસ્ત. તો જે 11મા નંબરનું રંગસૂત્રની આ જોડ છે કે જો અહીંયા બંને જગ્યાએ HBA જ આવેલું હોય તો અહીંયા માદા અને નર બંને કેવા થાય? બંને જે છે સામાન્ય થાય. બરાબર? જો અહીંયા આ 11મા નંબરનું રંગસૂત્રની જોડ છે, જો અહીંયા એક જે છે એ HBA છે ને એક વૈકલ્પિક કારક જે HBS છે, તો અહીંયા શું થશે? તો અહીંયા નર અને માદા અને નર બંને કેવા છે? વિષમ યુગ્મી છે. એટલે કેવા થશે? વાહક. બરાબર? વિષમ યુગ્મી થશે. આપણે અહીંયા વિષમ યુગ્મી જ રાખશું. બરાબર? અથવા આપણે કહી શકીએ વાહક પણ કહી શકીએ, કારણ કે સંતતિમાં જો માતા પાસેથી પણ આ જ ગયું અને પિતા પાસેથી પણ HBS જ ગયું, તો 50% સંભાવના સંતતિમાં થવાની છે. તો અહીંયા આપણે લખી દઈશું કે 50% આવું હશે ને ત્યારે 50% સંતતિમાં ઉતરી આવવાની સંભાવના છે. બરાબર? જો જનીન પ્રકાર આ રીતે છે, આ પણ
HBS છે ને આ પણ HBS જ છે, બંને HBS જ છે. તો અહીંયા બંને કેવા થશે? નર અને માદા બંને રોગગ્રસ્ત છે, એટલે સંતતિમાં થશે જ. માદા અને નર બંને કેવા છે? રોગગ્રસ્ત. બરાબર, તો પહેલા નોટ ડાઉન કરો. એટલે આ બંનેને કયો રોગ થયેલો કહેવાશે? સિકલ સેલ એનિમિયા. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. સિકલ સેલ એનિમિયા જે છે એ પણ રૂધિર સંબંધિત રોગ છે, રૂધિરની ખામી છે. આ રોગ શું છે? રૂધિરની ખામી છે. શું થાય તે જો. હિમોગ્લોબિનને યાદ કરો. હિમોગ્લોબિન શું સાથે ઓક્સિજન જોડાવાનું છે ને હિમોગ્લોબિન રક્તકણ સાથે જોડાવાનું છે ને ઓક્સિજનનું વહન થવાનું છે. તો આ જે હિમોગ્લોબિન જે છે કે જે હિમોગ્લોબિનને 4 શૃંખલાનું બનેલું હોય. હિમોગ્લોબિન કેટલી શૃંખલાનું બનેલું છે? 4 શૃંખલાનું બનેલું હોય છે, બનેલું છે. એ 4 શૃંખલામાં કોણ છે? તો 2 આલ્ફા છે અને 2 બીટા છે. હવે શું થશે તે જો. આ જે બીટા શૃંખલા જે છે, આ જે બીટા શૃંખલા છે, તો આ રીતે બીટા શૃંખલા છે. બરાબર, આ બીટા શૃંખલા છે, બીટા ગ્લોબિન શૃંખલા. આ બીટા ગ્લોબિન શૃંખલા જે જનીન બનાવે છે એ જનીન કયા નંબર પર છે? 11મા નંબરના રંગસૂત્ર પર છે. તો અહીંયા પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. જો અહીંયા GAC શું છે? જનીન સંકેત GAC છે, સોરી GAG છે. Cની પણ GAG છે. તો અહીંયા બને છે કયો એમિનો એસિડ? ગ્લુટામિક એસિડ. ગ્લુટામિક એસિડ. કયો એમિનો એસિડ બનશે? ગ્લુટામિક એમિનો એસિડ. ને અહીંયા સામાન્ય હિમોગ્લોબિન અણુ બને. સામાન્ય હિમોગ્લોબિન અણુ બને. પરંતુ શું થાય તે જો. પરંતુ જનીન વિકૃત બને. કયું જનીન વિકૃત બને? બીટા શૃંખલાનું જે જનીન છે વિકૃત થાય. તો શું થશે? આ જે GAG છે તો અહીંયા આવી જશે U. શું આવી જશે? U. એટલે અહીંયા આ જે જગ્યા છે તો અહીંયા GAUG થઈ જશે ને અહીંયા ગ્લુટામિક એસિડની જગ્યાએ શું બની જશે? વેલાઇન. ને આનાથી શું થશે? વિકૃત હિમોગ્લોબિન બને. હિમોગ્લોબિન તો બનશે પણ કેવું બનશે? વિકૃત બનશે. પહેલા આ નોટ ડાઉન કરો. ચલો હવે હિમોગ્લોબિનનું કાર્યને યાદ કરીએ. શું કામ છે હિમોગ્લોબિન? તો હિમોગ્લોબિનનું કાર્ય શું છે? હિમોગ્લોબિનનું કાર્ય શું છે? તો હિમોગ્લોબિનનું કાર્ય શું છે? RBC એટલે કે રક્તકણ. રક્તકણ સાથે જોડાય O2 પહોંચાડવાનું. O2 શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું છે. બરાબર. હવે શું થાય? શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું છે. બરાબર. અને
ત્યારે જે આકાર છે બરાબર, ત્યારે જે આ આરબીસી નો આકાર છે કેવો છે? દ્વિઅંતગોળ છે બરાબર. હવે શું થાય? આ વિકૃત હિમોગ્લોબિન બને તો છે અહીંયા, પર કેવા બને છે? વિકૃત. એ વિકૃત હિમોગ્લોબિન શું થાય? રક્તકણ સાથે જોડાય બરાબર. આ વિકૃત હિમોગ્લોબિન વધારે બને જ છે અહીંયા, એટલે એનું બહુલીકરણ થાય, રક્તકણ સાથે જોડાય તો રક્તકણનો આકાર બદલાઈ જાય, આકાર બદલાઈ જાય. કયો આકાર થઈ જાય? દાંતરડા આકારનો. અને એ રોગ એટલે કયો રોગ છે? સિકલ સેલ એનિમિયા. જો અહીંયા હિમોગ્લોબિન તો બને જ છે, પણ કેવા બને છે? વિકૃત હિમોગ્લોબિન બને છે. ચલો જોઈએ બુકમાં. તો આ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે. કયા નંબરનું છે? 11મા નંબરનું. પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ પ્રવેશે જ્યારે બંને પિતૃ એ જનીનના શું હોય? વાહક હોય. રોગનું નિયંત્રણ એક જોડ કરે છે HbA અને HbS. 3 સંભવિત જનીન પ્રકાર છે. જો માત્ર HbA HbS હોય તો સમયુગ્મી વ્યક્તિઓમાં દેખાય. વિષમયુગ્મી વ્યક્તિ રોગમુક્ત હોય છે બરાબર. પરંતુ અહીંયા આપણે લખવામાં ભૂલ લાગે છે. 1 મિનિટ. જો અહીંયા HbS HbS, જો HbS HbS આ બંને હશે ને તો એ સમયુગ્મી વ્યક્તિમાં દેખાય. જો આ હશે ને તો એ રોગમુક્ત હશે, પરંતુ એ રોગના શું હશે? વાહક બનશે. વિકૃત જનીનમાં ઉતરવાની સંભાવના 50% હોય છે. કારણ શું છે? કે હિમોગ્લોબિનની જે બીટા શૃંખલા છે કે જેના 6થા ક્રમ પર એમિનો એસિડ ગ્લુટામિક એસિડ વેલાઇન દ્વારા દૂર થાય છે, અને ગ્લોબિન પ્રોટીનમાં એમિનો એસિડની આ બાદબાકી ગ્લોબિન શૃંખલાના 6થા ક્રમમાં GAGના સ્થાને શું આવી જાય? GUG આવી જાય. ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિન અણુનું બહુલીકરણ થઈ જાય, એટલે આરબીસી પર ટાર સર્જાય, એટલે એનો દ્વિઅંતકોણ આકાર બદલાઈને દાંતરડા આકારનો થઈ જાય, અને આ રોગને આપણે શું કહીશું? સિકલ સેલ એનિમિયાનો રોગ. નોટ ડાઉન કરીને બરાબર. આપણી બુકમાં અહીં આકૃતિ છે. આ સામાન્ય હિમોગ્લોબિન જ્યારે GAG છે ગ્લુટામિક એસિડ બને છે ત્યારે અહીંયા સિકલ સેલ HbS એટલે જનીન ખરાબ થઈ ગયું છે, વિકૃત બની ગયું છે, તો એના જગ્યાએ U આવી જશે એટલે વેલાઇન બનશે. તો અહીંયા કેવું? વિકૃત હિમોગ્લોબિન બનશે. આ રક્તકણનો આકાર આ સામાન્ય આકાર છે અને આ રીતે દાંતરડા આકારનો થઈ જશે. આ છે સિકલ સેલ એનિમિયાનો રોગ. ચાલો હવે જે રોગ જોવાના છે ફિનાઇલ કીટોનુરિયા, એક ચયાપચય ખામી છે, અને આ જે રોગ છે એ દૈહિક પ્રચ્છન્ન જનીનની ખામી છે. દૈહિક પ્રચ્છન્ન જનીનની ખામી છે. અને આ દૈહિક પ્રચ્છન્ન જનીનની ખામી, આ જનીન કયા નંબરના રંગસૂત્ર પર છે? તો 12મા નંબરના રંગસૂત્ર પર. કયા નંબરના રંગસૂત્ર પર છે? 12મા નંબરના. 12મા નંબરના દૈહિક. અને આ જે છે એ શું છે? એ છે જન્મજાત ચયાપચયિક ખામી છે. આ રોગ મેં તમને ક્યાં શીખવ્યો હતો? પ્લીઓટ્રોપીમાં. એ જ અહીંયા રિપીટ થાય છે. શું થાય છે? તો જો અહીંયા આ જે જનીન છે કયા નંબર પર આવેલું છે? 12મા નંબરના રંગસૂત્ર પર. એ જનીન છે કે જે PAH બનાવે છે. PAH એટલે શું થાય? ફિનાઇલ એલેનિન
હાઇડ્રોક્સાઇલેસ, બરાબર. તો આ જનીન છે PAH જ ઉત્સેચક બનાવે. આ ઉત્સેચક શું કરશે? તો એ શું કરશે કે જે ફિનાઇલ એલેનિન એમિનો એસિડ છે, એ ફિનાઇલ એલેનિન એમિનો એસિડને ફેરવે ટાયરોસિનમાં. શું કરશે? હાઇડ્રોક્સિલેશન કરીને. શું કરીને? હાઇડ્રોક્સિલેશન. આ જે ટાયરોસિન છે એનું ઓક્સિડેશન થાય, એને બને મેલેનિન, કે જે ત્વચા અને વાળના રંજક દ્રવ્ય માટે જવાબદાર છે. મેલેનિન ત્વચા અને વાળના રંજક દ્રવ્ય બનાવશે. હવે જો આ જનીન વિકૃત થઈ ગયું, આ જનીન શું થાય? વિકૃત થાય. તો અહીંયા આ ઉત્સેચક નહીં બનશે, આ નહીં બનશે તો ફિનાઇલ એલેનિન ટાયરોક્સિનમાં નહીં ફેરવાશે. આ ઉત્સેચક એટલે આ પણ આમાં નહીં ફેરવાય અને ટાયરોસિન પણ મેલેનિનમાં નહીં ફેરવાય. તો એના કારણે શું થાય? એના કારણે અહીંયા આ જે ફિનાઇલ એલેનિન જે છે શું થાય? એકત્રિત થાય. તો એનાથી શું આવશે? માનસિક મંદતા આવે. ને અહીંયા મેલેનિનની બનશે તો ત્વચા અને વાળ માટે જે જવાબદાર રંજક દ્રવ્ય છે એ પણ બનતા નથી. તો આ કયો રોગ છે? દૈહિક પ્રચ્છન્નજનીની ખામી છે. 12મા નંબરના રંગસૂત્ર પર છે, જન્મજાત ચયાપચયિક રોગ છે. ચાલો એની થિયરી જોઈએ આપણે. જન્મજાત ચયાપચયિક ખામી છે, દૈહિક પ્રચ્છન્ન લક્ષણોની જેમ આનુવંશિકતા દર્શાવે છે. રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે જે જરૂરી ઉત્સેચક ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેટની ઉણપ છે ને એના કારણે ફિનાઇલ એલેનિન એકત્રિત થાય. એ ફિનાઇલ એલેનિન પાયરુવિક એસિડ અને અન્ય વ્યુત્પન્નમાં ફેરવાય. કોની અંદર? પાયરુવિક એસિડ. આ કોની અંદર ફેરવાશે? પાયરુવિક એસિડ અને બીજા પણ એના જેવા અન્ય વ્યુત્પન્નો. બરાબર. ને એનાથી માનસિક નબળાઈ આવી જશે ને મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામવાથી વધુ પડતો મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામશે. આ કયો રોગ છે? ફિનાઇલ કીટોનુરિયા. ફટાફટ નોટ ડાઉન કરો. હવે આપણે લાસ્ટ રોગ શીખવાના છે, થેલેસેમિયા. ચાલો હવે જે રોગ શીખવાના છે એ પણ દૈહિક સંલગ્ન પ્રચ્છન્નજનીનની ખામી છે. દૈહિક સંલગ્ન પ્રચ્છન્નજનીનની ખામીથી થતો રોગ, રૂધિર રોગ છે. કયો રોગ છે? રૂધિર રોગ છે. શું થશે તે? તો આ જે રોગ છે કે પિતૃમાંથી સંતતિમાં ક્યારે આવશે? કે જ્યારે પિતૃ બંને કેવા હોય? બિન અસરકારક વિષમયુગ્મી હોય. બરાબર. તો એ પણ લખીએ કે આ રોગ સંતતિમાં ત્યારે જ વહન પામે જ્યારે બંને પિતૃ વિષમયુગ્મી બિન અસરકારક અને વિષમયુગ્મી એટલે વાહક રીતે
બરાબર, બંને પિતૃ બિન વિષમગામિક વાહક જે વહન કરતા હોય, આ રોગ સંતતિમાં ત્યારે જ આવશે કે બંને પિતૃ વિષમકારક વહન તરીકે કારકોનું વહન કરતા હોય ને ત્યારે એ સંતતિમાં ઉતરશે. હવે શું થાય તે જો, અહીંયા હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિનની કેટલી શૃંખલાનું બનેલું છે? 4 શૃંખલાનું બનેલું છે, 4 શૃંખલા. તો એ 4 શૃંખલામાં 2 શૃંખલા 2 આલ્ફા શૃંખલા છે અને બીજી 2 શું છે? બીટા શૃંખલા. આ જે આલ્ફા શૃંખલાને બનાવવા માટે જે જવાબદાર જનીન છે એ જનીન ક્યાં આવેલું છે? એ છે 16મા નંબરના રંગસૂત્ર પર. અને બીટા શૃંખલા માટે જે જવાબદાર જનીન છે ક્યાં આવેલું છે? એ છે 11મા નંબરના રંગસૂત્ર પર. આપણે સિકલ સેલ એનિમિયામાં જોઈ ગયા, 11મા નંબરના રંગસૂત્ર પર. તો પહેલા આટલું નોટ ડાઉન કરો. દરેક પિતૃના, કોના? દરેક પિતૃના. દરેક પિતૃ એટલે માતાના પિતૃના પર 16મા નંબરના અને પિતાના આલ્ફા માટે અને પિતાના પણ બંને પિતૃમાં બીટા શૃંખલા માટે જવાબદાર જનીન પર કયા છે? 11મા નંબરના રંગસૂત્ર પર. હવે જો થેલેસેમિયામાં શું થશે તે ખાસ અહીંયા જ હું લખું છું. થેલેસેમિયામાં આ બંને શૃંખલાનું નિર્માણ કરતા જનીનમાં ખામી આવે અથવા શું થાય? વિકૃત બને. વિકૃત બનશે તો એનાથી શું થાય? શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો થાય. એટલે અહીંયા હિમોગ્લોબિન બનશે ઓછું. એટલે શું થાય? અસામાન્ય હિમોગ્લોબિન ઓછું બને. સિમ્પલ ભાષામાં લખીએ આપણે. ગ્લોબિન અણુ ઓછા બને. ગ્લોબિન અણુ ઓછા બને જેને આપણે કહીશું એનિમિયા. શું કહેવાય? એનિમિયા. જેને શું કહેવાય? એનિમિયા. અને એ કોનું લક્ષણ છે? જે થેલેસેમિયાનું લક્ષણ છે. શું થયું? દૈહિક સંલગ્ન પ્રચ્છન્નજનીની ખામીથી થતો રૂઢિરોગ જ છે. આ રોગ સંતતિમાં ક્યારે આવશે? કે જ્યારે બંને પિતૃ વિષમયુગ્મી વાહક હોય ત્યારે આવશે. હિમોગ્લોબિનની 4 શૃંખલા છે, 2 આલ્ફા 2 બીટા. દરેક પિતૃના 16મા નંબરના રંગસૂત્ર પર આ આલ્ફા શૃંખલા માટેનું જનીન આવેલું છે અને 11મા નંબરના રંગસૂત્ર પર બીટા શૃંખલાના સંશ્લેષણ માટેનું જનીન આવેલું છે. હવે આ શૃંખલાનું જે નિર્માણ કરતા જનીન વિકૃત બનશે તો એનાથી આ શૃંખલાનું સંશ્લેષણમાં ઘટાડો થાય એટલે ગ્લોબિન અણુ બનશે પણ ઓછા બનશે અને એનાથી એનિમિયા થશે કે જે થેલેસેમિયાનું લક્ષણ છે. નોટ ડાઉન કરી લીધું? હવે આપણે થેલેસેમિયાના પ્રકારો જોવાના છે. થેલેસેમિયાના પ્રકારો જોવા માટે આપણે એક વસ્તુ બીજું શીખવાનું છે. શું શીખવાનું છે? આજે 16મા નંબરના રંગસૂત્ર પર જે જનીન આવેલા છે, કયા જનીન છે? તો એ છે HbA1 અને HbA2. આ 2 જનીન આવેલા છે અને અહીંયા જે આવેલું છે એ છે HbB. બરાબર? તો આ પણ નોટ ડાઉન કરી લો. અને આ જે જનીન છે કે જે આ શૃંખલાના સંશ્લેષણ માટે જવાબદાર છે, શું થશે તે જો. થેલેસેમિયા કયા પ્રકારનો બનશે?
એનો આધાર કોના પર છે કે કયા જનીન, કઈ શૃંખલાના કેટલા જનીન અસર કરતા છે એના પર છે. બરાબર, તો આપણે લખી દઈએ કયા પ્રકારનો થેલેસેમિયા બને તેનો આધાર કઈ શૃંખલા અસર કરતા છે તેના પર છે. બરાબર, હવે જોવાના છે આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. થેલેસેમિયા બે પ્રકારના છે. થેલેસેમિયાના પ્રકાર. થેલેસેમિયાના પ્રકારની વાત કરું તો બે છે, બે પ્રકાર છે. આલ્ફા થેલેસેમિયા અને બીજો જે છે એ છે બીટા થેલેસેમિયા. ચલો, આલ્ફા થેલેસેમિયામાં શું થશે તે ખાસ ધ્યાન આપજો. અહીંયા આ રીતે રંગસૂત્રની જોડ છે, કઈ છે 16મા નંબરની. અહીંયા જે છે એ 11મા નંબરની. બરાબર, આ કયા નંબરની છે 16મા નંબરની રંગસૂત્રો ની જોડ. આ જે છે કયા નંબરની છે 11મા નંબરના રંગસૂત્રની જોડ. જો અહીંયા શું છે તે અહીંયા આવેલું છે HbA1, અહીંયા પણ છે HbA1, અહીંયા છે HbA2, અહીંયા છે HbA2. બરાબર, અહીંયા HBB છે અને અહીંયા પણ HBB છે. હવે જો અહીંયા 4 જનીનમાંથી એક કે એક કરતાં વધારે જનીન વિકૃત બનશે તો આલ્ફા શૃંખલાના સંશ્લેષણમાં શું થાય? ઘટાડો થાય. તો આપણે લખી દઈએ અહીંયા એક અથવા એક કરતાં વધુ જનીન શું થાય? વિકૃત બને તો આલ્ફા શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો થાય. બરાબર, અહીંયા એક અથવા બંને જનીન વિકૃત બને તો બીટા શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો થાય. પહેલાં આટલું નોટ ડાઉન કરો. હવે તમે અહીંયા જો કે સિકલ સેલ એનિમિયામાં શું થતું હતું? બીટા શૃંખલા તો બનતી જ હતી, હિમોગ્લોબિન બી બનતા હતા, પણ કેવા? અસામાન્ય. અહીંયા હિમોગ્લોબિનને બનાવવાવાળી શૃંખલા જ નથી બનતી, તો એના કારણે હિમોગ્લોબિન જે છે અહીંયા ઓછા બને છે. બરાબર, શું થાય છે? શું થાય? અહીંયા ગ્લોબિન અણુ શું થાય? ગ્લોબિન અણુ ઓછા બને, કારણ કે એની બંને શૃંખલા જે બનાવવાવાળી છે એ ઓછી બને છે. એટલે આ જે સમસ્યા કેવી છે? માત્રાત્મક સમસ્યા છે. જ્યારે હું વાત કરું સિકલ સેલની, જ્યારે સિકલ સેલ એનિમિયામાં કેવી છે? એનિમિયા ગુણાત્મક સમસ્યા છે. કારણ કે શું છે?
અસામાન્ય હિમોગ્લોબિન બને અને એ પણ કેવા વધુ બને. નથી બનતા એવું નથી, બને છે પણ કેવા બને છે? વધુ બને છે. બરાબર. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન છે, વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન છે કે થેલાસેમિયા કેમ માત્રાત્મક સમસ્યા છે અને સિકલ સેલ એનિમિયા કેમ ગુણાત્મક સમસ્યા છે. તો થેલેસેમિયામાં શૃંખલાજનું સંશ્લેષણ નહીં થશે તો હિમોગ્લોબિન ડી બનશે. પેલામાં શૃંખલા તો બને જ છે સિકલ સેલમાં, એટલે હિમોગ્લોબિન બી બનશે પણ કેવા? અસામાન્ય બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એનસીઈઆરટીની લાઈન પહેલાં કવર કરી નાખીએ. ચાલો, થેલેસેમિયાની આ જે છે શું છે? દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રૂઢિરોગ. તે પિતૃઓમાંથી સંતતિમાં કે જ્યારે બંને પિતૃ બિન અસરકારક વાહક જનીનનું વહન કરતા હોય ત્યારે આવશે. આ અસર થવાનું કારણ વિકૃત અથવા દૂર થવું, આખરી પરિણામમાં હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબિન શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો થાય. આના કારણે હિમોગ્લોબિન અસામાન્ય અણુ નિર્માણ પામે, જેના પરિણામે એનિમિયા થશે, જે રોગનું લક્ષણ છે. હિમોગ્લોબિનની અણુની કઈ સાકર અસરકર્તા છે તેનો આધારે થેલેસેમિયાનું વર્ગીકરણ છે. આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિન સાકરનું ઉત્પાદન અસરકર્તા છે, જ્યારે બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન સાકરનું ઉત્પાદન અસરકર્તા છે. આલ્ફા થેલેસેમિયા બે નજીકથી જોડાયેલ સંલગ્ન HbA અને Hb2 જે દરેક પિતૃના 16મા નંબરના રંગસૂત્ર પર છે તેના દ્વારા નિયંત્રિત થાય. 1 કે 4 જનીનમાંથી વધુ જનીન વિકૃત અથવા દૂર થવાના કારણે જોવા મળે. જેમ વધુ જનીનો અસર કરતા તેમ ગ્લોબિન શૃંખલાનું આલ્ફા ગ્લોબિન શૃંખલાનું ઉત્પાદન ઓછું. બીટા થેલેસેમિયામાં એકલ HBB કે જે દરેક પિતૃના 11મા નંબરના રંગસૂત્ર પર છે તેના દ્વારા નિયંત્રિત થાય. એક અથવા બંને જનીનમાં વિકૃતિ અથવા દૂર થવાના કારણે જોવા મળે. થેલેસેમિયા સિકલ સેલેમિયાથી અલગ છે. અગાઉમાં ગ્લોબિન અણુના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા, એટલે થેલેસેમિયા માત્રાત્મક છે, જ્યારે ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબિન અણુની સંશ્લેષણ એટલે સિકલ સેલ એનિમિયા કેવી છે? ગુણાત્મક સમસ્યા છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 રોગ આજે જોયા. એક સિકલ સેલ એનિમિયા, બીજો ફિનાઇલ કીટોન્યુરિયા અને ત્રીજો આજે જોયો થેલેસેમિયા. તો આની સાથે આપણે આજે મેન્ડલિયન અનિયમિતતાના જે 5 રોગો છે તે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો આજે જે રોગ જોયા એના એમસીક્યુ પણ આપણે જોઈ લઈએ. પહેલો એમસીક્યુ, થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા બંને જનીનિક રૂઢિ ખામી છે. નીચેનામાંથી કયું વિધાન આ બંને રોગો વચ્ચેનું સાચું સામ્ય કે તફાવત દર્શાવે છે? બંને ઓટોઝોમ સાથે જોડાયેલ પ્રભાવી નથી. આ શું છે? પ્રચ્છન્ન છે. સિકલ સેલ એનિમિયા ગુણાત્મક ખામી છે, જ્યારે થેલેસેમિયા મોટે ભાગે જનીન ઉત્પાદન ઓછા પ્રમાણના કારણે લગતી માત્રાત્મક ખામી છે. આ વાત સાચી છે. બંનેમાં હિમોગ્લોબિનની માત્રા વધે, ના એવું નથી. એક્સ લિંક નથી, આ તો દૈહિક છે. કેવી છે? દૈહિક છે. તો એટલા માટે આપણો આન્સર બી સાચો આવશે. ચલો, થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા ગ્લોબિન શૃંખલાના સંશ્લેષણના સમસ્યાના કારણે થાય છે. PYQ 2020નો છે. સાચું વિધાન પસંદ કરો. થેલેસેમિયા એ ગ્લોબિન અણુના ઓછા સંશ્લેષણના કારણે થાય છે. આ વાત સાચી છે. સિકલ સેલ એનિમિયા ગ્લોબિન શૃંખલાના ઓછા સંશ્લેષણ, ગ્લોબિન શૃંખલા તો બને જ છે, એટલે આ તો ખોટું છે. થેલેસેમિયા હિમોગ્લોબિનમાં રહેલ એમિનો એસિડની ગુણાત્મક નથી, એ તો માત્રાત્મક સમસ્યા છે. બંને ઓટોઝોમલ પ્રભાવી નથી. શું છે? પ્રચ્છન્ન છે. તો અહીંયા આપણો આન્સર એ સાચો થઈ જશે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 2017નો સવાલ છે નીટ. ફિનાઇલ કીટોન્યુરિયા એ ઓટોઝોમલ પ્રભાવી ખામી છે. ઓટોઝોમલ પ્રભાવી નથી, એ પણ કેવી છે? પ્રચ્છન્ન જ છે. એટલે આ ખોટું છે. સિકલ સેલ એનિમિયા એ એક્સ લિંક પ્રચ્છન્ન ખામી છે. એક્સ લિંક પ્રચ્છન્ન ખામી નથી, એ દૈહિક પ્રચ્છન્ન ખામી છે. દૈહિક ખોટું છે.
થેલેસેમિયા દૈહિક પ્રચ્છન્ન રક્ત વિકૃતિ છે, વાત સાચી છે. હિમોફિલિયા એ વાય લિંક રોગ છે, વાત ખોટી છે. તો અહીંયા આન્સર સી સાચો થઈ જશે. જો સિકલ સેલ PYQ 2014 છે. જો સિકલ સેલ એનિમિયા ધરાવતી વ્યક્તિમાં આ ખામી એક જ જનીનમાં વિકૃતિના કારણે વારસાગત રીતે બહુવિધ, એક વ્યક્તિ છે જેને સિકલ સેલ એનિમિયા છે, એક જ જનીનમાં વિકૃતિ આવી, એનાથી બહુવિધ અસરો વારસાગત થઈ, જેમ કે એનિમિયા થયા, હૃદયની તકલીફ થઈ, મગજને નુકસાન થયું. તો આ કઈ ઘટનાનું ઉદાહરણ? તો આપણે શું જોયું? પ્લીઓટોપી, કે જેમાં જનીન એક જ છે પણ એની સ્વરૂપ અભિવ્યક્તિ કેવી છે? 2 કરતાં વધારે છે. તો અહીંયા પણ એવું જ છે. તો અહીંયા આન્સર પ્લીઓટોપી આવશે. જો બહુજનનિકમાં શું હતું? બહુજનનિકમાં શું હતું? બરાબર, કે જેમાં લક્ષણ એક હતું પણ 2 કરતાં વધારે જનીનો હતા. બરાબર. પ્લીઓટોપિકમાં જનીન એક હતું, 2 કરતાં વધારે સ્વરૂપલક્ષી હતા. સહપ્રભાવિતામાં F1 સંતતિ બંને પિતૃને મળતી આવતી હતી. અપૂર્ણ પ્રભુતામાં વચગાળાની મળી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા મેન્ડલિયન અનિયમિતતા ટોપિક અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. હવે આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક બાકી છે, રંગસૂત્રીય અનિયમિતતા, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.